નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ક્લસ્ટર બેઠક યોજાઈ હતી। નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના એસઆઈઆરમાં જવાબદારી નિભાવતા કાર્યકર્તાઓની સમીક્ષા બેઠક ટાઉન હોલ ખાતે યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના એસઆઈઆર ઝોનના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે આગામી દિવસમાં ફેઝ 2 અંતર્ગત કરવાપાત્ર કામગીરી અંગે માર્ગદર્શન અને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા। આ પ્રસંગે એસઆઈઆર કામગીરીના રાષ્ટ્રીય સંયોજક ઓપી ધનગઢ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર કામગીરીની વિગતવાર સમીક્ષા કરતા કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારીના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય આરસી પટેલ, રાકેશભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, ગણપતભાઈ વસાવા, મોહનભાઈ ધોળિયા, જિલ્લા પંચાયતના પ્રમુખો અને બેઠકમાં અપેક્ષિત કાર્યકર્તાઓ પણ ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સૂચનો છે, આવું સાંભળીએ। મુકેશભાઈ તમે વાઈટ આપો જી। આજે નવસારી ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને સુરત જિલ્લાની એક ક્લસ્ટર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। એ કાર્યશાળા લેવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ એવા શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા એમના સાથે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી એવા શ્રી ધનકર સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે આવતાના સમયે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાહેબનો ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને જે આગામી સમયમાં જે એસઆઈઆરની કામગીરી છે એના માટે અમને માર્ગદર્શન કરવા માટે, વિશેષ કરીને જે મતદારો છે, સાચા મતદારો એ રહી નહીં જાય અને ખોટા મતદારો એ ઘૂસી નહીં જાય એના માટે જે કેન્દ્ર સરકારે એસઆઈઆરનો મતદાર યાદી સુધારણો કાર્યક્રમ કર્યો છે એના અંતર્ગતની આજની આ કાર્યશાળા છે ને એમાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપેલી છે ને બીજું એનું જે કંઈ આગામી સમયમાં માર્ગદર્શન આપવાના છે એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને મુકેશભાઈ આપશે અને રાષ્ટ્રીય મંત્રી શ્રી ધનકર સાહેબ પણ આપી અમને કાર્યકર્તાઓને એમને માહિતગાર કરશે। આભાર। ત્યારે આજે નવસારીમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી પધાર્યા હતા અને તેઓ દ્વારા ક્લસ્ટર બેઠક પણ યોજવામાં આવી હતી ટાઉન હોલ ખાતે। આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને તેઓએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત નવસારીમાં આવ્યા ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ જ પ્રકારે અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો। કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।